કચોરી તો તમે બહુ ખાધી હશે, પણ શું ક્યારે લીલા ચણાની કચોરી ટ્રાય કરી છે? તો ચાલો આજે બનાવી લઈએ. તો લીલા ચણાને ધોઈ મિક્સર જારમાં લઈ લઈશું. સાથે લીલા તીખા મરચાં અને આદુને પણ ઉમેરી દઈશું. હવે ઢાંકણ ઢાંકી અધકચરા ક્રશ કરી લેવાના છે. સાથે કડાઈમાં તેલ મૂકી જીરું અને વરિયાળીનો વઘાર કરીશું. વાટેલા ચણાને ઉમેરી સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું. હવે આ મિશ્રણમાંથી થોડું ઘણું મોઈશ્ચર ઉડે ત્યાં સુધી ગરમ કરીએ. મિશ્રણ ઠરી જાય પછી બાઉલમાં કાઢી લઈશું. મિશ્રણમાં સરસ બાઇન્ડિંગ આવી જાય એટલે ચણાના લોટને શેકીને ઉમેરી દઈશું. હવે મસાલામાં અધકચરા વાટેલા ધાણા, સ્વાદ પ્રમાણે મીઠું, આમચૂર પાવડર, ખાંડ અને વરિયાળી ઉમેરીશું. સાથે થોડો ગરમ મસાલો ઉમેરી દ્રાક્ષ અને કાજુ પણ ઉમેરવા, જેથી એકદમ ટેસ્ટી લાગે. હવે મિશ્રણમાંથી નાના ગોળા તૈયાર કરવા. ત્યારબાદ પડ માટે ઘઉંના લોટનો ઉપયોગ કરીશું. તો ઘઉંના લોટમાં સ્વાદ પ્રમાણે મીઠું અને મોણ ઉમેરીને કઠણ લોટ બાંધી લેવાનો છે. હવે લોટમાંથી નાની નાની પૂરી વણી બોર્ડર ઉપર પાણી લગાવીને સ્ટફિંગ ભરી સીલ કરી દઈશું અને એકદમ લો ફ્લેમ ઉપર તળી લેવાની છે, જેથી લાંબા સમય સુધી ક્રિસ્પી રહે. અને આ કચોરીને ખાટી મીઠી આમલીની ચટણી સાથે સર્વ કરીશું. તો તૈયાર છે લીલા ચણાની કચોરી.